આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે કાલિકાચાર્યજીએ જે પ્રકારે ગર્દભીલ્લ રાજાને એની ગર્દભી વિદ્યાનો પ્રયોગ શરૂ થઈ શકે એ પૂર્વે જ શબ્દવિધિ બાણોના મારા દ્વારા એનો મોહ બંધ કરી અને એને જે પરાસ્ત કર્યો, એ જ એક પરાક્રમ થયું. તે પરાક્રમ ઇતિહાસના પાના ઉપર અજેય સાધના તરીકે ગણી શકાય એવું રહ્યું. એક આચાર્ય ભગવંત, એમના આચારો, એમના લક્ષ્યો, જે આશયથી એમણે દીક્ષા લીધી હતી, એ બધાને સાચવવા સાથે શાસન પર આવેલી આક્રમણની ધારાને ખાળવા માટે જે રીતે એમણે દેશાટન કરી અને રાજાઓને પ્રતિબોધ કરી, 96 રાજાઓને અહીંયા લઈ આવ્યા, 96 સરદારોને, અને અવંતી પર ઘેરો ઘાલી અને અવંતીને જીત્યું. આ બધું દર્શાવે છે કે એક આચાર્ય એ કેટલા શક્તિમાન હોય છે. આપણે ઘણીવાર નાનપણથી સાંભળ્યું છે, તિથૈર સમો સૂરી, આચાર્ય ભગવંતો એ તીર્થંકર સમાન હોય છે. પણ આ વાતને આપણે ક્યારે અનુભવવામાં એ લેવલ સુધી ક્યારે પહોંચી નથી શક્યા સંભવ. પણ પૂજ્ય કાલિકાચાર્યજી જે યુગ પ્રધાન આચાર્ય થયા, એમની વાતો સાંભળતા સાંભળતા ખરેખર આપણને એવું લાગે કે જેટલી જવાબદારી તીર્થંકર પરમાત્માઓ આ શાસનની સ્વીકારે છે, એટલી જ જવાબદારી આ આચાર્ય ભગવંતો પણ એમની ગેરહાજરીમાં સ્વીકારે છે. આ શાસનની આન બાન ને શાન એને કંઈ પણ નુકસાન ન થાય એની તકેદારી રાખે છે. અને અગર નુકસાન થયું છે તો એ નુકસાન ભરપાઈ કઈ રીતે થાય અને એની માટે જે કરવું પડે એ દરેકે દરેક વસ્તુ કરવામાં સક્ષમ અને બુદ્ધિશાળી હોય. દક્ષ વ્યાપારી શુરા, આ એક શબ્દ છે. ઘણી બધી વાતો કાલિકાચાર્યજીની આપણે કદાચ આ એક એક્ઝામ્પલ પરથી કરી શકાય, કારણ કે સાવ નવું ને અનોખું એક્ઝામ્પલ હતું. કદાચ ઇતિહાસમાં આના સિવાય બીજું એક એક્ઝામ્પલ જૈન શાસનમાં જોવા નથી મળતું કે જેમાં એક આચાર્ય ભગવંત આ રીતે દેશાટન કરવા નીકળે અને પરાક્રમી યોદ્ધાની જેમ ક્ષાત્રવટ સાથે અવંતી જેવા રાજ્યો ઉપર ચડાઈ કરી અને ગર્દભીલ જેવા રાજાને પણ પરાસ્ત કરે. આ બાજુ જીવી વિજયની ઘોષણા થઈ એટલે શક સૈનિકો જે હતા એ સૈનિકોએ તરત જ વિજયનો જલ્લોષ કર્યો અને જલ્લોષમાં એમણે રાજ્યમાં ગર્દભીલ્લનો જે રાજમહેલ હતો એ રાજમહેલને આગ ચાંપી દીધી. વિજયી સૈન્ય છે એટલે મદાંધ થવું એ બહુ સહજ થઈ જાય. આ બાજુ મહારાણી મદનસેના જે રાજ્યપુત્ર વિક્રમની સાથે ત્યાં હતા, એ તુરંત બળતા રાજમહેલમાંથી બહાર નીકળી ગયા. વફાદાર સુભટ નંદ એ પણ ત્યાં આવી પહોંચ્યો અને મહારાણીનો રથ પણ ત્યાં યવન સૈનિકોના હાથે ઘેરાયો હતો. એ રથમાંથી એમને આબાદ રીતે એ ઘેરામાંથી બહાર કાઢી અને મહારાજા ગંધર્વસેન, સાધ્વી સરસ્વતી અને મહારાણી મદનસેનાવાળો રાજ્ય રથ શક સરદારના તંબુ આગળ આવીને અટક્યો. અને આ તંબુમાં એક ઊંચા ભદ્રાસન ઉપર કાલિકાચાર્યજી બેઠા હતા. બધું એકબીજા સાથેનો જે મિલન થયું 2 વર્ષ પછીનું, પણ શક સરદારો જે છે એમણે હવે ગંધર્વસેનને મૃત્યુને શરણે પહોંચાડવા માટે પોતાની તલવાર જ્યારે ઉગામી, એ જોઈ અને સાધ્વી સરસ્વતી તરત એક આડો હાથ કરે છે કે હે વીર સરદાર ખામોશ, કલંકિત રાજવીના રાજમહેલમાં પણ મારા શિયળનું રક્ષણ આ મહારાણી મદનસેનાના આશ્રય નીચે ઘણું જ સરસ રીતે થયું છે. અને મેં મહારાણીને જણાવ્યું હતું કે પ્રસંગ આવ્યો હું જરૂર મારી ફરજ અદા કરીશ, મહારાણા ગંધર્વસેનનું રક્ષણ કરીશ. માટે એક જૈન આર્યા તરીકે હું તમને સૌને જણાવું છું કે આ રાજવી જરૂર ગમે તેવો અત્યાચારી હશે, ના નથી, પણ છતાં પણ મનુષ્ય છે અને મારું રક્ષણ કરનાર મદનસેનાનો આ પતિ છે. માટે તે મદનસેનાના અખંડ સૌભાગ્ય માટે
મારી આ ઈચ્છા છે અને મારો આદેશ છે તમને કે તમે એના સૌભાગ્યને ખંડિત થાય એવું એક પણ ચેષ્ટા આ ગંધર્વસેન સાથે કરતા નહીં. તાત્કાલિક સૂરી મહારાજ સાહેબે ગંધર્વસેનને અભયદાન આપ્યું અને પોતાને જીવતદાન મળ્યું છે એ એવું જાણી અને આચાર્ય ભગવાન સમક્ષ નીચું વદન રાખી લજ્જિત પરિસ્થિતિએ ઊભો રહ્યો અને હવે કઈ રીતે શું આગળ વધે છે એ જોવા માટે એ તત્પર હતો. આ બાજુ બંધનમુક્ત થયેલા રાજવીને આચાર્ય ભગવંતે શિખામણ આપતા જણાવ્યું કે હે અત્યાચારી રાજવી, એ બાળ બ્રહ્મચારીની સાધ્વીના હરણનું ફળ એના પ્રાયશ્ચિત રૂપે આ તો એક પુષ્પ માત્ર છે. તેનું વિષમ ફળ તને પરલોકમાં પ્રાપ્ત થશે અને આ ઘોર પાપથી બચવા માટે હજુ પણ તારી માટે આત્મશુદ્ધિ અને સંસાર ત્યાગનો માર્ગ ઉત્તમ છે. એમ કરી એને દીક્ષા લઈ અને પોતાનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રેરણા કરી. પરંતુ જેનું જે ભાવિ લખાયેલું છે ને એને એવી જ વિચારસરણી પ્રગટે છે. આટલી હદ સુધી પોતાની સાથે લજ્જિત થવું પડે એવી પરિસ્થિતિ આવવા છતાં પણ આ આખી વાતની ગંધર્વસેન ઉપર કોઈ અસર થઈ નહીં. ગંધર્વસેનના ભાગ્યમાં જ કદાચ અપમૃત્યુ લખાયું હતું. એના કારણે એ અપમૃત્યુ એને જીવનની અંદરમાં સારા વિચારો કરવા જ નહોતું દેતું. અવંતીનો ત્યાગ કર્યો ગંધર્વસેને અને એના શરીર ઉપર રહેલ વિદ્યાસિદ્ધ ગર્દભીનું જે ચર્મ હતું એ પણ લઈ લેવામાં આવ્યું, એટલે એની વિદ્યા નષ્ટ થઈ. જંગલમાં ભટકવાનું શરૂ કર્યું અને હેમચંદ્રાચાર્યજીએ જે ઇતિહાસ લખ્યો છે એ પ્રમાણે એ અવંતીથી નીકળ્યા. આગળ જતાં રોમની અંદરમાં એમને આશ્રય મળ્યો, પણ પછીથી ફરી પાછા ત્યાં જ આવ્યા અને એનું જંગલમાં અપમૃત્યુ થયું. આ બાજુ કાલિકાચાર્યજીએ સરસ્વતીજી કે જે રાજમહેલમાં રોકાયા હતા એમને એક યોગ્ય પ્રાયશ્ચિત આપ્યું એમને એટલા વખતના પર્યાય માટેનું, અને પ્રાયશ્ચિત આપીને એમને ગચ્છમાં પાછા લીધા. આ રીતે આચાર્ય ભગવંત યુગ પ્રધાનની માફક એમણે પોતાનું એક જૈન શાસનનું એક ચક્રીપણું જે છે એ એક ચક્રીપણું પરમાત્માના શાસનનું અવંતી અને સમગ્ર વિશ્વની સામે પ્રસ્થાપિત કર્યું. આ આખી ઘટના પછીથી આપણે જે મુખ્ય વસ્તુ તરફ વળવાનું છે એ છે પેલો બાળક વિક્રમાદિત્ય. અહીંયા આ ચેષ્ટન સરદાર જે હતો એ સરદારોએ જે સ્થાપના સ્થાપી અને પોતાનું રાજ્ય જે છે ચેષ્ટનનું એ અહીંયા અવંતી પર સ્થાપ્યું. અને આ બાજુ મદનસેનાને બહુમાનપૂર્વક એમની ઈચ્છા પ્રમાણે એમના પિયર ધારાવાસનગરમાં પહોંચતા કરવામાં આવ્યા. ત્યાંથી થોડાક સમય પછી તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં જઈને રહ્યા અને 8 મહિનાનો બાળક હતો. જ્યારે તેઓ લઈને નીકળ્યા હતા ત્યારે 8 મહિનાનો એ બાળક હતો. રાજપુરોહિતની મદદથી કાલિકાચાર્યજીની સલાહથી પોતાના પિયર ધારા નરેશ પાસે જ્યારે એ પહોંચ્યા ત્યારે અનેક સગવડો દ્વારા આ વિક્રમાદિત્યને એની એક પણ કળાઓ જે રાજપુત્રને આવડવી જોઈએ એ દરેક કળાઓ એમાં ક્યાંય પણ એ પારંગત ન રહે એવી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી. બધી જ વસ્તુઓની સક્ષમ વ્યવસ્થા. આ બાજુ પ્રતિષ્ઠાનપુર એટલે કે અત્યારનું જે પૈઠણ છે મહારાષ્ટ્રની અંદરમાં, ત્યાં એ દક્ષિણની અંદરમાં એમણે ત્યાં સ્થિરતા કરી. વિક્રમાદિત્ય શિક્ષણને લાયક થયા, 8 વર્ષના થયા. ત્યાં સુધીનો કમ્પ્લીટ ઉછેર જે છે એ આ મહારાણી એ વિક્રમાદિત્યનો કર્યો. મદન રેખાએ બહુ નાની ક્ષણો માટે પણ આટલું વિચારવું બહુ જરૂરી છે. જેના પિતા એ આટલી હદ સુધી ક્રૂરતા કહી શકાય એ ભાવમાં રહ્યા, જેના પિતા છેક સુધી પણ શુભ ભાવમાં નહીં આવી શક્યા, જેના પિતાની ક્રૂરતા કરતાં પણ અનેક દુર્ગુણો સાધ્વીજી ભગવંતના અપહરણ સુધીના જે પોતે ખાડી ન શક્યા એવા પિતાનું સંતાન એ વિક્રમાદિત્ય એ આ જગત પર એમના જીવન પર્યંત રાજ કરીને ગયા. એવું થયું હોત ને તો કદાચ એમની કથાઓ આજે ન ગવાઈ હોત. એમની કથાઓ ગવાય છે કારણ કે એમના મૃત્યુના આજે હજારો વર્ષો પછી પણ અજય અને અમર ગાથા તરીકે આ વિક્રમ સંવત આજે પણ પ્રચલિત છે અને એને બહુ જ બહુમાનપૂર્વક મનાય છે. વિક્રમાદિત્યની વાર્તા લેવાનું કારણ આ છે
કે આપણને ખરેખર ગૌરવ થાય, આપણા બધાના મનની અંદરમાં એક કમ્પેરિઝન જન્મે કે ઈસવીસન ઉપર ચાલનારું આપણું જીવન, આપણી આ વિચારધારાઓ, મનોવૃત્તિઓ, એની ઉપર બ્રેક લગાડવી કેટલી જરૂરી છે. એક એવા વ્યક્તિ કે જે વ્યક્તિને જૈન શાસન સાથે નહીં, ભારત વર્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી, જે વ્યક્તિને હિન્દુ ધર્મ, આસ્તિકતા આદિ એક પણ તત્વો સાથે કોઈ જ લેવા દેવા નથી, જેના જીવનને જેમ મોટું કરવામાં આવ્યું છે કિલ્લા ઉપર લટકાવ્યા દ્વારા, એવા તો કેટલી હદ સુધીના કષ્ટો આપણે ત્યાંના સામાન્ય મહાપુરુષો પોતાના જીવનકાળ દરમિયાન સહન કરીને ગયા. કદાચ એમ કહી શકાય કે આઝાદીની લડતમાં લડનારા વ્યક્તિઓ પણ આના કરતાં વધારે કષ્ટો સહન કરીને ગયા છે. અને તેમ છતાં પણ એક ઈસુ ખ્રિસ્તના નામે આજે આપણે આપણા જીવનની તવારીખો નક્કી કરતા થઈ ગયા. અને એની સામે આપણી પાસે હિન્દુ સંસ્કૃતિનો એક જ્વલંત વિકલ્પ કહી શકાય, એક જ્વલંત ઉદાહરણ કહી શકાય એવું વિક્રમાદિત્યનું જીવન છે. અને છતાં પણ આપણને વિક્રમ સંવતનીએ આપણા જીવનમાં સ્થાન આપવું નથી. આ જે વેદના છે, આ વેદના અંતર્ગત આ કથા લેવાનું મન થયું છે. તારીખો લખવી પડે એ વસ્તુ અલગ, પણ આપણા મનની અંદરમાં અંકિત શું થાય છે, થયું છે. સામાન્ય વ્યવહારમાં જ્યાં જરૂર પડે ત્યાં તારીખ લખીએ, એ વસ્તુ અલગ થઈ. પણ આપણે પોતે વિક્રમ સંવતને મનથી કેટલું માન આપીએ છીએ, એનું રીથિંક, એનું ચકાસણી કરવા માટે આ કથા લેવાનું મન થયું છે. એટલે એવી ઈચ્છા ચોક્કસપણે રખાય છે કે આ વિક્રમ સંવત એવી રીતે ઉજવીએ આપણે કે જેમાં ગૌરવની ધારા હોય અને જેમાં આ ધારાને વળગી રહેવા માટેની કમિટમેન્ટની પણ ધારા એટલી જ હોય, પ્રતિબદ્ધતા હોય આપણી. વિક્રમાદિત્યના જીવન તરફ વળીએ. 8 મહિનાનો બાળક, જેના ડીએનએની અંદરમાં પોતાના પિતાના આવા કુકર્મો પણ એને વારસામાં મળ્યા છે, અને તેમ છતાં પણ એ એક પણ કુકર્મએ એના જીવનમાં ફરી દેખા દીધી નથી. એનું મૂળ કારણ મદન રેખા છે. અહીં એક વસ્તુ જેન્યુઇનલી એસ્ટાબ્લિશ થાય છે કે બાળકનું આખું ને આખું જીવન એ એની માતાના સંસ્કરણ, માતાના સાહસ અને માતાની ખુમારીને આધારે છે. મા અને માતૃભાષા જિંદગીમાં ક્યારેય અલગ ન થાય એવી વારંવાર વાતો ગુજરાતી સાહિત્યની અંદરમાં કરવામાં આવી છે. એનું કારણ જ આ છે. આખું ને આખું આપણું જે જીવન છે એ પ્રતિબિંબ છે આપણી મા અને આપણી માતૃભૂમિ, આપણી માતૃભાષા, એ ત્રણેય વસ્તુઓનું. માતૃભૂમિ સાથેનું અનુબંધ કેવું. વિક્રમાદિત્ય 8 મહિનાના હતા અને પોતાની જે જન્મભૂમિ કહી શકાય અને પોતાની માતૃભૂમિ કહી શકાય એવા અવંતીથી એમને બહાર નીકળવું પડ્યું. પ્રસ્થાનપુર નગરની અંદરમાં શિક્ષણ માટે લાવવામાં આવ્યા. રાજશાસ્ત્રીને ત્યાં નિયમિત રાજકુમારો બધા શિક્ષણ લેતા હતા, એમાં વિક્રમાદિત્ય ભળ્યા. વિક્રમકુમારે શુશ્રુષા અને વિવેક સાચવીને પુરોહિતની જે પ્રસન્નતા, એટલે એમના ગુરુની પ્રસન્નતા એમણે પ્રાપ્ત કરી. ક્ષાત્ર તેજ તો હતું જ, તીવ્ર બુદ્ધિ હતી, એટલે દરેક વિદ્યાર્થીઓમાં વિક્રમની છાપ અલગ પડવા લાગી. રાજપુરોહિતને પણ એમ થયું કે આ શિષ્ય કોઈ અજબ ગજબનો પાણીવાળો છે, એટલે એના પ્રત્યે સવિશેષ લક્ષ્ય આપવા માંડ્યું. ઉચ્ચ કોટીના સદ્ગુણો અને સંસ્કારોનો તેમનામાં વાસ થાય એના પ્રયત્નો કરવા લાગ્યા. ધીમે ધીમે વિક્રમાદિત્ય સર્વ કળાઓમાં પારંગત થયા. પુરોહિતનો જે પુત્ર હતો, એટલે જે ગુરુ હતા એમના પુત્ર હતા ભટ્ટમાત્ર, એનું નામ હતું ભટ્ટમાત્ર. એની સાથે એને ગાઢ મિત્રાચારી થઈ. અભ્યાસ પૂર્ણ થયો, લગભગ 14-15 વર્ષની ઉંમર થઈ, અને એનું ચિત્ત જે છે એ હવે ભવ્ય મનોરથો ઘડવા લાગ્યું. એને એમ થયું કે હું આવી રીતે વારે ઘડીએ સપનાઓ જોવા લાગીશ, મારું જીવન આવું હશે, હું આવો પરાક્રમી હોઈશ, એનાથી કંઈ નહીં થાય. હું ભાગ્ય પરીક્ષા કરવા નીકળું. 14 વર્ષના બાળકને કઈ વિચારધારા પ્રગટે છે ને શું પરાક્રમ ખીલે છે, એની આ અજબ ગજબની વાતો છે. પોતાના મિત્રને વાત કરીને બંને મિત્રને એમ લાગ્યું કે ના, ચોક્કસ ભાગ્ય પરીક્ષા કરવા નીકળીએ, આપણું ભાગ્ય કેવું છે એની પરીક્ષા કરીએ. બધી સુખમાં અને સામગ્રીઓમાં આળોટવા કરતાં ભાગ્યને એક પડકાર ફેંકી અને એમને નીકળી જઈએ અને ભાગ્ય શું આપે છે એ જોઈએ. બંને નીકળી પડ્યા ગુપ્ત રીતે. ત્યાંથી પ્રતિષ્ઠાનપુરથી નીકળેલા બંને છેક લંકા સુધી પહોંચ્યા. આ બાજુ દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર હતું, ત્યાંથી નીચે ઉતરીને છેક લંકા સુધી તે લોકો ચાલતા ચાલતા આવી રીતે પહોંચતા થયા. એ લંકા પહોંચતા અનેક રત્નોની ખાણથી વિભૂષિત એવો રોહણાચલ નામનો પર્વત ત્યાં એમને મળ્યો. એ પર્વતમાં પ્રવર નામના કુંભારને ત્યાં બંને જણાએ રાતવાસો કર્યો.
આ કુંભારને ભાગ્યશાળી એવા આ કુમાર પ્રત્યે કુદરતી રીતે પ્રેમ પ્રગટ્યો અને એનું સ્વાગત પણ કર્યું. સવારનો સમય થયો, ભાગ્ય પરીક્ષા કરવા નીકળવાનું હતું. એટલે બંને જણા કુંભાર પાસેથી કોદાળી લીધી અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને પર્વતને તળેટીમાં પહોંચ્યા. વિક્રમાદિત્યનો એક ગુણ કે જેની અહીંયા વાત કરવી છે. એક ગુણ આપણે જોયો, 14-15 વર્ષની ઉંમરે ભાગ્ય પરીક્ષા કરવા નીકળવાનું સાહસ જેનામાં છે એવું આ વ્યક્તિ છે. આજે 15 વર્ષના બાળકને ટ્રેનમાં એકલો મોકલતા નથી આપણે એક દિવસ માટે પણ. અને આ કોઈને પણ કીધા વગર, માતાને કે બીજા કોઈ પણને કીધા વગર ભાગ્ય પરીક્ષા કરવા માટે ગુપ્ત રીતે નીકળી પડ્યા. આ પરાક્રમ 14 વર્ષની ઉંમરના બાળકમાં એ દેખાતું હતું કે એનું તેજ કેવું હશે ભવિષ્યમાં. અહીંયા બીજા ગુણની વાત કરવી છે. એમને એનો એક ગુણ હતો કે ક્યારેય પણ લાચાર ન હોય, દીનતા ન આવી શકે. ખુમારીથી જીવ્યો છે, રાજપુત્ર છે, રાજ્યનો લોહી છે, એટલે હંમેશા એ પોકારવાનું જ. એટલે દીનતા ક્યારેય પણ એનામાં ન આવે. પણ એ ગુણ ખબર હોવા છતાં પેલું જે ભટ્ટમિત્ર છે, એ ભટ્ટમિત્રને થોડો લોભ જાગ્યો અને એણે એમ કીધું, એણે વિચાર્યું કે હું વિક્રમાદિત્યને એવા કંઈક સમાચાર આપું કે જેના દ્વારા એ દુઃખી થાય અને દુઃખમાં ને દુઃખમાં એ કંઈક એવું કાર્ય કરે કે જેના દ્વારા કંઈક સંપત્તિ, આ જે પહાડ છે એ પહાડમાંથી કેટલાક રત્નો મને પ્રાપ્ત થાય. કારણ કે વિક્રમાદિત્ય પુણ્યશાળી છે. દુઃખમાં જ્યારે માણસ હોય ને ત્યારે એની શક્તિઓ એ વિશેષ ખીલતી ઉઠી હોય છે. વિક્રમાદિત્ય એ લાચારીવાળા નહોતા. લાચારી હોય તો દુઃખમાં પડી ભાંગે, પણ સક્ષમ વ્યક્તિઓ દુઃખમાં વધુ ને વધુ સક્ષમ બને. એ અપેક્ષાએ જ્યારે લોકો કોદાળી લઈને નીકળ્યા ત્યારે રોહણાચલ પર્વત ઉપર, ત્યારે એણે એમ કીધું કે હે કુમાર, અવંતીથી આવેલા એક વટે માર્ગુએ જ્યારે આપણી ખબર અંતર પૂછીને હું એકલો એની યારે હતો ત્યારે મેં એને પૂછ્યું કે વિક્રમાદિત્યની માતા કેમ છે? તો તેણે એમ કીધું કે વિક્રમાદિત્યની માતા એ તો મૃત્યુ પામી છે અને એણે તારી માતાના મરણના સમાચાર મને આપ્યા છે. તપાવેલા વજ્રની સોય જેવા મિત્રના વચનો સાંભળી અને અત્યંત દુઃખી બની ગયેલા વિક્રમે હે ભગવાન એવો શોકજનક અને દીનતાભર્યો ધ્વનિ કર્યો અને પોતાના હાથમાં જે કોદાળી હતી એ એને એટલા જોરથી ફેંકી કે કોદાળીની અણીથી જમીન ખોદાણી અને એ જમીનમાંથી 1.25 લાખની કિંમતનું ચળકતું રત્ન નીકળ્યું. બટ માત્ર તો આ જ રાહમાં જ હતો. એણે તરત એ રત્નને ઉપાડી લીધું અને વિક્રમની સાથે કુંભારના ગૃહે પાછા આવ્યા. એ પછી વિક્રમની સાથે હતા. વિક્રમ તો શોકમાં હતા, પણ આ ભટ્ટમાત્રએ કુંભારને બધી વાતો કરી કે કઈ રીતે આ રત્ન નીકળ્યું અને કઈ રીતે ખોદાયું અને બધું એ બધી વાતો કરી. અને ધીરેકથી પછી એને ભટ્ટમાત્રએ વિક્રમને કીધું કે વિક્રમ, મેં તને ખોટા સમાચાર આપ્યા હતા. તારી માતા તો જીવતી છે, આવી કોઈ ઘટના બની જ નથી. પણ વિક્રમાદિત્યને આ જે લોભીપણું છે ભટ્ટમાત્રનું એ બહુ ખૂચ્યું અને તરત જ એણે પેલું જે રત્ન નીકળ્યું હતું પોતાના પરાક્રમ દ્વારા, એ રત્ન ભટ્ટમાત્રના હાથમાંથી છીનવી લીધું અને ખાણ તરફ પાછો આવ્યો અને ખાણના જે અધિષ્ઠાયક હતા એ અધિષ્ઠાયકને સંબોધીને આ 16 વર્ષના છોકરાએ કીધું કે લાચાર માણસોના દરિદ્રતા રૂપ ઘાને રૂજવનાર હે રોહિણગીરી, તને ધિક્કાર હો. કારણ કે જ્યાં સુધી તારે ત્યાં આવીને કોઈ દીનતાપૂર્વક હે ભગવાન નથી બોલતો ત્યાં સુધી તું રત્ન જ નથી આપતો. આ હું બોલ્યો અને કુદાળીથી ટોકર લાગી અને તે રત્ન આપ્યું. તને ધિક્કાર છે. દાતા તો એ છે કે જે પ્રેમથી આપી દે. તું આવી રીતે કોઈને દીનતા આપીને પછી આપે છે. અને એમ કરી અને રત્નને ફેંક્યું. રત્ન એ પાછું આપી દીધું અને પછી હવે પોતે એકલો નીકળી ગયો. ભટ્ટમાત્રને પણ એને છોડી દીધો. સંગતિ કેવી હોવી જોઈએ, કેવા વ્યક્તિઓની સાથે હોવી જોઈએ, અને કદાચ સંગતિ ખરાબ હોય અને છોડવાનું જરૂરી લાગતું હોય તો એવા સમયે એ સંગતિને છોડવાની પણ તૈયારી એ સાહસિક અને પરાક્રમી વ્યક્તિઓમાં જ આવે છે. કોઈ લાચારી હોય ને તો તરત વિચાર આવે કે આના વગર મારું શું થશે, હવે આમે એકલો થઈ જઈશ. 2 જણ ભેગા નીકળેલા, એક પણ વિચાર વિક્રમાદિત્યને નથી. અને અહીંયા હવે વિક્રમાદિત્ય ફરતો ફરતો અવંતી આવ્યો. ભાગ્ય પાછું પોકારે છે. જે રાજ્ય પોતે છોડીને નીકળ્યા હતા, જેના એ જેન્યુઇન વારસદાર હતા, એ જ રાજ્યએ ફરીથી જાણીને પોકાર્યું. પોતે બહાર સૂતા છે, અવંતીની બહાર, અને ત્યાં અવંતીની અંદરમાં જે ઘટનાઓ થઈ હતી, શક રાજાઓ એ બેફામ વર્તવા લાગ્યા એટલે કાલિકાચાર્યજીએ આદેશ કર્યો અવંતી છોડવાનો. અવંતી છોડ્યું અને પાછી બાલમિત્ર જે ભરૂચ નરેશ હતા એમનો
ત્યાં રાજ્યાભિષેક થયો, પણ એમનું આયુષ્ય ટૂંકું હતું એટલે એ મૃત્યુ પામ્યા, એમને દીકરો ન હતો. એટલે હવે હાથણી દ્વારા એ જેના પર અભિષેક કરે એને આ રાજ્યનો નરેશ બનાવવો જોઈએ એવી જાહેરાત થતાં હવે અહીંયા એ જ આખી જાહેરાત ફાટેલા કપડાએ જે બેઠા છે અને સાવ દરિદ્રી અવસ્થામાં છે એવા વિક્રમાદિત્ય ઉપર એ કળશ ઢોળાયો. અને એ જે કળશ ઢોળાયો એના કારણે વિક્રમાદિત્ય ફરીથી એ રાજ્યપુત્ર તરીકે જે જન્મ્યા હતા એ ભોગને ભોગવવા માટે સક્ષમ અધિકારી બન્યા. અવંતીના નરેશ તરીકે અવંતીનો એક સુવર્ણ યુગ જાણે શરૂ થવાનો હોય એવી આખી ધારા આ એક પ્રસંગ પછીથી શરૂ થાય છે. વિક્રમાદિત્ય અવંતીને કઈ રીતે અને શું આપે છે, અને જે વિક્રમ અને વેતાળ નામની જે વાર્તા છે જે આપણે ઘણી બધી વાર ટીવી પર સિરિયલ્સમાં કે કોઈ પુસ્તકોમાં વાંચી છે, એ એક્ઝેક્ટલી શું હતી, કોણ છે આ વેતાળ અને વિક્રમ સાથે એને શું સંબંધ હતો, વિક્રમ કઈ રીતે પરાક્રમને એ રીતે એસ્ટાબ્લિશ કરે છે કે આજે પણ એમના ગુજરી ગયાના આટલા વર્ષે પણ સંવત્સરને વિક્રમ સંવતના નામથી ઓળખાય છે, એવી કઈ વાતો હતી એ બધું આવતીકાલે ફરીથી જોવાનો પ્રયત્ન કરીએ. વિક્રમ સંવત પહેલાં 2 દિવસની અંદરમાં આપણે આ વાતોને સમેટી મનની અંદરમાં આ ભાવની ધારામાં રહેવું છે કે આપણે કેવા પરાક્રમી વ્યક્તિ, કેવા ગુણવાન વ્યક્તિની સંવત્સર ઉજવીએ છીએ. અને મનમાં એક સંકલ્પ કરવો છે, સંવત્સર ઉજવવું છે, જીવન તવારીખથી ચલાવવું છે તો એવા વ્યક્તિના આશ્રય ચલાવીએ કે જે ખરેખર ગુણિયલ હતા. એવી વ્યક્તિઓ કે એવા ધર્મના નામે ન ચલાવીએ કે જે વ્યક્તિઓ એ ફક્ત હિંસાચારને પ્રોત્સાહન આપી અને બહુ જ સામાન્ય જીવન જીવી અને સ્વાર્થ પ્રેરિત જીવન જીવ્યા. એવા વ્યક્તિઓના જીવન માટે આપણે ઈસવીસનના નામે જે જીવન ચલાવીએ છીએ એની જગ્યાએ આપણા જીવનમાં રોજિંદા વ્યવહારમાં જેટલે અંશે શક્ય હોય એટલે અંશે વિક્રમ સંવતમાં આવીએ. બસ એવી આ શુભ મંગલ ભાવનાથી, આશયથી આ એક વાર્તામાં આપણે આગળ આવતીકાલે ફરી મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો જય જૈનમ જયતી શાસ્ત્ર.